ગુજરાતમાં 2002માં થયેલા ગોધરાકાંડનો રાજકીય વળતર લઈને અનેક નેતાઓ સત્તાના શિખર સુધી પહોંચ્યા, પણ આ ઘટનાના પીડિતોને આજે 2 દાયકા પછી પણ વળતર મળ્યું નથી, એટલે કે તંત્ર આ પરિવારને મદદ કરવામાં ઊણું ઉતર્યું છે। જોઈએ અમારા સંવાદદાતા હર્ષદ પટેલનો આ એક્સક્લુઝિવ રિપોર્ટ। ગોધરાકાંડના બનાવને આજે 2 દાયકા જેટલો સમય થઈ ગયો છે। અસરગ્રસ્તો સહિત ભોગ બનનાર પરિવારોને આજે પણ સહાય માટે આપણે ઝઝૂમવું પડે છે અને વલખા મારવા પડે છે। ગુજરાત સરકાર અને રેલવે વિભાગ બંને વિભાગો અસરગ્રસ્તો સાથે મજાક અને મસ્કરી કરતા હોય એવું લાગી રહ્યું છે, કેમ કે વસ્ત્રાલના ચોરસિયા પરિવારના આપણે મોભી તેમના પરિવારના સભ્યોને લઈ અને જે પ્રમાણે જોઈ શકાય કે એ લોકો પ્રવાસ કરીને આવી રહ્યા હતા અમદાવાદ તરફ, અને ગોધરા ટ્રેન જ્યારે આ 2002માં 27મી ફેબ્રુઆરીએ સવારે 7 વાગે પહોંચી ત્યારે કેટલાય ઉપદ્રવીઓએ આ ટ્રેનને બંને તરફથી આગને હવાલે કરી દીધી હતી, અને આમાં ચોરસિયા પરિવારના 4 વ્યક્તિઓ જે પ્રવાસ કરી રહ્યા હતા તેમાં 3.5 વર્ષનો ઋષભ જે ગંભીર રીતે દાઝી ગયા હતા તેનું મૃત્યુ થયું હતું, અને પરિવારના લલન પ્રસાદ ચોરસિયા કે જેઓ 90% દાઝી ગયા હતા, તેમની સાથે તેમના ધર્મપત્ની જાનકી દેવી કે જે 45% જેવું દાઝી ગયા હતા, અને તેમના પુત્ર પણ આપણે દાઝી ગયા હતા। જોકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના તે વખતે સહાય ઉપરાંત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના માનનીય વડાપ્રધાન શ્રીએ આ દરેક પરિવારોને આપણે અનેક સહાયની જાહેરાત કરી હતી, તે પૈકી અનેક સહાય આજે પણ એ લોકોને મળી નથી। જોકે ગુજરાત હાઈકોર્ટે 2017માં એક ચુકાદો આપી અને બંને વિભાગને 5-5 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી। એક વિભાગે 5 લાખ આપ્યા, પરંતુ બીજા વિભાગે હજુ પણ આપ્યા નથી। આવો આપણે આ ચોરસિયા પરિવારના સભ્યોને પૂછીએ કે કેવી રીતે આપણે આ હત્યાકાંડ થયો હતો અને કેવું તેમને આ ભોગવવાનું આવ્યું હતું। आपका नाम बताओ। ललन प्रसाद किशोरीलाल चौधरी। जब साबरमती ट्रेन से आप आ रहे थे, गोधरा में जो हादसा हुआ था क्या हुआ था और आपको क्या जानकारी प्राप्त हुई थी? वहाँ पटोरी आगजनी किया था, तोड़फोड़ किया, पत्थर मारामारी किए थे, आग लगा दी, उसमें हम सब लोग घायल हो गए और मेरा नाती ऋषभ एक्सपायर कर गया था। हम लोग तो बेहोश हो गए थे। बेहोशी की हालत में गोधरा सिविल से अहमदाबाद सिविल में स्थानांतरित किया गया। 13 दिन सारवार के बाद हम लोग घर वापस आए। 13 દિવસની સારવાર બાદ સિવિલમાંથી આપણે આ પરિવાર પાછો આવ્યો હતો। તેમની સાથે એમના ધર્મપત્ની જાનકી દેવી પણ હતા। તેઓને પૂછીશું કે કેવી રીતે આપણે આ ઘટના થયો હતો અને તેઓ એ વખતે શું સ્થિતિમાં હતા। આપ बताइए आपका नाम। क्या हुआ था गोधरा कांड में फरवरी 2027 को? हम वापस आ रहे थे गांव से 27 तारीख को। 27 तारीख को। हाँ, गोधरा पहुंची गाड़ी तो उसमें लोग तोड़फोड़ किए, पथराव किए और जला दिए गाड़ी को। આગને જલાવી હોય। હવે જે ઋષભ નામનો 3.5 વર્ષનો જે બાળક હતો એ ત્યાં જ એનું મોત થયું હતું। આપણે ખુદ એમની માતાશ્રીને પૂછીએ કે કેવી રીતે આપને આ જાણકારી મળી હતી અને ત્યારબાદ આપણે કઈ કઈ જગ્યાએ આ સહાય માટેની અરજી કરી હતી અને એનું પરિણામ શું આવ્યું હતું। आपका नाम बताओ। क्या बताएंगे आप? ऋषभ का देहांत हो गया था और साथ में आपने और आपके परिवार में क्या मुश्किलें झेलनी पड़ी और अभी सहाय आपको कितनी मिली और कितनी बाकी? फ़ोन करके मेरा जो छोटा भाई था वहाँ, उसने बताया कि यहाँ ऐसा ऐसा हो गया है। तब सब लोग गए और वहाँ पता चला कि सब लोग घायल हो गए और हॉस्पिटल गए और पापा 90% जल गए और मेरा लड़का एक्सपायर कर गया। फिर उसके बाद हम लोग सब घर पे ही थे और मेरे परिवार के सब लोग गए वहाँ देखने। कैसे कैसे पता चला, फिर सब लोग आए, पापा मम्मी सब लोग हॉस्पिटल में थे, हम लोग घर पे ही। ચોક્કસ એક માતાની સંવેદના જોઈ શકાય છે કે એમનો એક વહાલ સોયો પુત્ર કે જ્યારે એના સમાચાર અમદાવાદ ખાતે એમને મળ્યા ત્યારે હૃદયદ્રાવક એ ઘટનાનું વર્ણન કરતાં પણ કદાચ અત્યારે આ મુશ્કેલી પડી રહી છે। આપણે એમના પરિવારના બીજા ભાઈ કે જેઓ એ વખતે આ ભાણિયા સાથે મુસાફરી કર્યા હતા તેઓને પૂછીશું કે સમગ્ર ઘટનાક્રમ શું હતો। આપકા નામ बताओ। मेरा नाम ज्ञानप्रकाश चौरसिया। क्या हुआ था उस दिन और कैसे हादसा हुआ और आपने क्या किया और आपको सब पूरी जानकारी कब मिली थी? मैं उस समय मेरे मम्मी पापा और मेरे भांजे के साथ में ट्रेन में था। पहले गोधरा पे स्टेशन पे ट्रेन रुकी और पीछे की तरफ में हल्की सी हलचल जैसी हुई। बाद में गोधरा से जब ट्रेन चली है तो थोड़ा और आगे आने के बाद में ट्रेन को किसी भी तरीके से रोक दिया गया। उसके बाद में दोनों तरफ पत्थर मारामारी शुरू हो गई
तो पत्थर मारामारी शुरू हुई तो चारों तरफ से दरवाजे खिड़कियाँ सब कुछ बंद कर दिया गया। तो उसके बाद में थोड़ी देर में पत्थर मारामारी करके दरवाजे खिड़कियाँ हर चीज़ों के शीशे वगैरह टूट गए। उसके बाद में वो लोगों ने बाहर से जो उपद्रवी थे वो लोगों ने आग वगैरह सब लगा दिया। उसमें मेरे पिताजी मम्मी दोनों जने ट्रेन में ही बेहोश हो गए थे और मेरा भांजा भी हम लोगों के हाथ से छूट गया था। उसके बाद में जब किस तरीके से मैं भी बाहर निकला मुझे भी नहीं पता। जब मुझे ये सब पता चला तो उसके बाद मैंने देखा तो मेरे पिताजी और मम्मी बाहर थे। भांजे को बहुत ढूंढा, भांजा मिला नहीं। तो मैंने मेरे बड़े भाई साहब अरविंद चौरसिया को फ़ोन किया दूसरे के मोबाइल से हाथ से छीन करके। तो मेरे बड़े भाई साहब फिर गोधरा पहुंचे। हम लोगों को गोधरा सिविल हॉस्पिटल में एडमिट किया था। वहाँ पे भी हम लोगों का कोई ध्यान से सारवार किया गया नहीं था। उसके बाद में मेरे बड़े भाई साहब आए गोधरा, उसके बाद हम लोगों को अहमदाबाद सिविल ट्रांसफर किए। સમગ્ર ભારતમાં હાહાકાર મચાવનાર આ ગોધરા કાંડને લઈને જે પ્રમાણે એ વખતે સ્થિતિ હતી, સમગ્ર ગુજરાતના લોકોનું કાળજું કંપી જાય તેવા બનાવને લઈને સમગ્ર દેશ શોકાતુર હતો। તેવામાં જે પરિવારનો વ્યક્તિ ભોગ લેવાયો હોય તેના પરિવાર પર શું વીતતું હશે કદાચ એના પરિવાર સિવાય કોઈ ના જાણી શકે। આપણે એ જ પરિવારનો જે વૃષભ નામનો ભાણિયો એનો ભોગ લેવાયો હતો તેના મામાશ્રી છે તેઓને જ પૂછીશું કે જેવા સમાચાર મળ્યા ત્યારબાદ ગોધરા જઈ અને શું પછી આખી હકીકત જોઈ અને તેમણે આ મદદ માટે क्या क्या टहल नाकी थी। आपका नाम बताओ। अरविंद कुमार चौरसिया। अरविंद जी, ये बताइए जैसे ही जानकारी प्राप्त हुई हादसे की, बाद में आप गोधरा गए, फिर वहाँ का नज़ारा और बाद में राज्य सरकार और केंद्र सरकार और रेलवे सहित जो सहाय की जो बात की थी, आपको कितनी सहाय अभी तक मिली और कौन सी सहाय बाकी है और उसके लिए आपको कितनी मुश्किलें झेलनी पड़ी और गुजरात सरकार का ये जो विभाग है जो आपको किस तरह से मदद हुआ या किस प्रकार से आपको मुश्किल में डाला। 27/2/2002 को सुबह 6:30 से 7 के बीच में मेरे फ़ोन पे फ़ोन आया कि भैया यहाँ गोधरा में ट्रेन को आग लगा दी है, आप जल्दी हमको बचा लो। इसके सिवा हमारी उनसे और कोई बात नहीं। मेरे छोटे भाई ने फ़ोन किया था। फिर इतना सुनते ही मेरे पैर के नीचे से धरती सरक गई हो, इस तरह का एहसास हुआ मुझे। मैं आनंद फानंद में गोधरा पहुँचा। गोधरा कर्फ्यू लगा हुआ था। गोधरा स्टेशन पर जब मैं पहुँचा तो स्टेशन पर सब कुछ जल रहा था, ट्रेन जल रही थी। कोई आदमी एक भी दिखाई नहीं दे रहे थे। 2-3 कांस्टेबल के सिवाय कोई नहीं था वहाँ पे। फिर हमने वहाँ उन लोगों को पूछपरछ किया कि भाई हमारे मम्मी पापा और मेरे भाई, मेरा भांजा, 4 लोग ट्रेन में थे, वो डब्बा कहाँ है, ये लोग कहाँ हैं। तो वहाँ पहली बात तो कोई अच्छे से जवाब नहीं दे रहा था, सही बता नहीं रहा था। फिर एक दूसरे आदमी से हमने पूछा तो उन्होंने ऐसा बताया कि भाई जो घायल थे उनको गोधरा सिविल में एडमिट किया है और जो ठीक थे यानी जिनको कुछ नहीं हुआ था बाकी की ट्रेन को अहमदाबाद भेज दिया है। फिर मैं गोधरा सिविल गया, वहाँ देखा तो मेरे पिताजी बेहोश थे, मेरी मम्मी बेहोश थी, मेरे भाई को होश था लेकिन वो भी काफ़ी गंभीर घायल था। फिर हमने गोधरा सिविल में मम्मी पापा से मिलने के बाद हम वापस स्टेशन गए हमारे भांजे को ढूंढने के लिए, क्योंकि वो उन लोगों के साथ नहीं था। और मेरी मम्मी रो रही थी, मेरा भाई रो रहा था कि उसको ढूंढो, वो पता नहीं कहाँ रह गया। हम वापस स्टेशन गए, उसको बहुत ढूंढा, बहुत खोजने की कोशिश की लेकिन उसका कोई नामो निशान नहीं मिला। निराश होकर हम वापस शाम को 6 बजे तक, जब तक ट्रेन की साफ़ सफाई हुई तब तक हम वहाँ खड़े रहे कि हमारे भांजे का कुछ भी अता पता चल जाए। लेकिन अंततः जब कुछ भी पता नहीं चला तो मैं गोधरा सिविल वापस आया। मेरे माँ बाप और मेरे भाई को एम्बुलेंस के द्वारा अहमदाबाद सिविल लेके आया। फिर अहमदाबाद सिविल में उनको एडमिट किया गया। 13-14 दिन उनका इलाज हुआ वहाँ पे। मेरे पिताजी के 2 ऑपरेशन भी हुए वहाँ पे। फिर उसके बाद में फिर हम घर आए तो हमारे भांजे का कुछ अता पता था नहीं। हमने कई सारी कंप्लेन की, फरियाद की। तो उसके बाद रेलवे ने DNA करवाया था। उस DNA से पुष्टि हुई कि हमारा भांजा ट्रेन के अंदर जल के मर गया। खास तौर पर वो घटना को आज 19 साल जैसे होने को है, 2 दायका का पसार हुआ है। गुजरात सरकार की कई नीतियाँ और कई विफलताएं आपको देखनी पड़ी होगी और कई मुश्किल भी होगी। अभी तक आपको कौन सी सहाय मिली और कौन सी सहाय से आप अभी तक वंचित हो और उसके बारे में आप क्या कहना चाहोगे। 2002 में जब ये बनाव बना था उस समय हमारे मुख्यमंत्री साहब श्री नरेंद्र मोदी थे गुजरात के। उन्होंने गोधरा कांड में मरने वालों के लिए 2-2 लाख रुपये, घायलों के लिए 50-50 हज़ार रुपये की जायरात की थी 2002 में। उस पैसे में से 1 रुपया भी आज तक हमारे परिवार को किसी भी संस्था या विभाग के द्वारा नहीं दिया गया है। ना ही तो उस
उस सहायता राशि के लिए हमारे परिवार का किसी भी तरीके से कोई संपर्क किया गया है। हमने कई बार ऑफिसों के धक्के खाए, कलेक्टर ऑफिस गया, गृह मंत्रालय गया, गृह विभाग में मिला, महसूल विभाग गांधीनगर सचिवालय गया, वहाँ भी मिला। वहाँ के कई अधिकारियों को अर्जियाँ लिखी, हमने बार बार लिखी, RTI लिखी, अर्जी लिखी, मुख्यमंत्री कार्यालय को RTI लगाई, अर्जी लगाई, लेकिन ना तो हमारी कहीं सुनवाई हुई, ना ही हमको कोई जवाब, संतोषकारक जवाब दिया गया, ना ही हमारे परिवार को आज तक उस पैसे में से एक भी रुपया दिया गया। 2017 में माननीय उच्च न्यायालय, गुजरात के उच्च न्यायालय द्वारा एक आदेश पारित किया गया कि गोधरा कांड में, रेलवे कांड में जो भी मृतक थे उन मृतकों के परिवार को 10-10 लाख रुपया વધારા એટલે जो पहले की सरकारों ने जाहिर किया हो उसके सिवाय 10-10 लाख रुपया और देना है। घायलों को भी जिस तरह के घायल हों उनको उस तरह से पैसे देने हैं। उसमें राज्य सरकार को आधा देना था, रेलवे विभाग को आधा देना था, लेकिन उस 10-10 लाख में से मेरे भांजे के लिए 5 लाख रुपए का चेक हमको गए साल यानी कि 2020 में 6ठे महीने में गुजरात राज्य सरकार की तरफ से देय राशि वो हमको प्रदान की गई थी, मगर रेलवे की तरफ से मिलने वाली राशि 5 लाख वो अभी तक हमारे परिवार को नहीं मिला है। उसके लिए भी हमने राज्य कानूनी सेवा सत्ता मंडल, रेलवे विभाग, रेलवे मंत्रालय दिल्ली, कई जगह संपर्क किया, कई जगह हमने अर्जियां की, लेकिन हमारी आज तक अभी तक कोई सुनवाई हुई नहीं है। और सरकार से, गुजरात सरकार से हमारी हाथ जोड़ के विनती है कि हमारे परिवार का दुख समझे, हमारी तकलीफ समझे। ચોક્કસ જોઈ શકાય કે ગુજરાત સરકારના વિભાગોની કેવી લાલિયાવેડી ચાલે છે। સંવેદનશીલ કહેવાતી ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા આજ સુધી આ અસરગ્રસ્ત પરિવારોને સહેજ પણ સહાય ચૂકવવામાં આવી નથી। રેલવે વિભાગ દ્વારા પણ અને ગુજરાત સરકારના વિભાગ દ્વારા અમદાવાદ કલેક્ટરની જેની જવાબદારી હતી અને જેને આ બધું જ કાર્ય સુપેરે પાર પાડવાનું હતું અને અસરગ્રસ્તો કે જે સહાયથી વંચિત રહ્યા હતા તેઓની સંવેદના સાથે જોડાવાના બદલે આ પરિવારને અનેક જગ્યાએ અરજીઓ કરવા મજબૂર કર્યો, ધક્કા ખાવા મજબૂર કર્યો, અનેક જગ્યાએ રજડપાડ બાદ પણ આજે 2 દાયકા પછી પણ એમને આ કોઈ સહાય મળી નથી। અને જે સહાય મળી છે, નાનકડી સહાય મળી છે, એ સહાય મળે પણ 19 વર્ષ જેવો સમય થયો, તેમ છતાં પણ આ પરિવાર આજે પણ કેન્દ્ર સરકારની અને રેલવે વિભાગની અનેક સહાયથી વંચિત છે। આપણી પાસે સામાજિક કાર્યકર અને RTI કાર્યકર્તા છે, તેઓને જ પૂછીશું કે ગુજરાતની કહેવાતી આ સંવેદનશીલ સરકાર કે જે એક ઊણી ઉતરી છે એક પરિવારને સહાય આપવામાં શું કહેશો? આજે ગુજરાત સરકાર છે ક્યારેય નામની સરકાર કહેવાય, કેમ કે સંવેદનશીલ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ કહે છે, પણ આમ લાગે છે કે નાગરિકો પ્રત્યે કોઈ સહનશીલતા નથી આમની જોડે। કેમ કે આ બનાવ બન્યા આજે 19 વર્ષ થઈ ગયા। 19 વર્ષ સુધી આજે સરકાર છે સૂતી રહી છે અને નાગરિકો હેરાન પરેશાન થતા રહ્યા છે કે વારંવાર એમનો હક મેળવવા માટે જે તે કચેરીઓનો સંપર્ક કરતા રહ્યા, પણ ત્યાંના જે અધિકારીઓ જે લાગતા વળગતા અધિકારીઓ છે તેમની નૈતિકતા બી એમને પરિભાગી છે। કેમ કે તે લોકો આવા જે અસરગ્રસ્તના જે નાગરિકોને સારી રીતે જવાબ ના આપે, ક્યાં જવું, કોને મળવું, કઈ કચેરી પરથી તમને આ સહાય મળશે કે કેમ, એ માર્ગદર્શન આપવામાંથી આ લોકો ઉદાસીનતા દાખવી છે, જેથી કરીને આ સરકારના જે અધિકારીઓ છે, કચેરીઓ છે, તે એમને ઉદાસીનતા દાખવેલી છે અને બેદરકારી દાખવેલી છે। એટલે આ સરકારમાં એવું કહેવાય કે આ સૌનો સાથ સૌનો વિકાસ નહીં, પણ સૌનો સાથ તો છે પણ તેમનો વિકાસ છે અને સંવેદનશીલ સરકાર તો છે જ નહીં તેવું કહીએ તો ચાલે। ચોક્કસ સંવેદના ગુજરાત સરકારે ગુમાવી છે। જોઈ શકાય છે કે ચોરસિયા પરિવારના આ સદસ્યો કે આજે કેવી મહામુસીબતમાંથી આજે 2 દાયકા પસાર થયા હશે, તેઓ આજે જીવિત છે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે વિભાગોએ જે સહાય જાહેર કરી હતી તે સહાયથી હજુ પણ આગળ વંચિત રહ્યા છે। અને આ પરિવારનું સ્પષ્ટ કહેવું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરેલી જે મુજબની સહાય આપવામાં શા માટે ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો અને ખુદ રેલવે વિભાગ હજુ પણ આપણે ઉદાસી રાખી રહ્યું છે। આશા રાખીએ કે આવનારા સમયમાં તાબડતોડ આ પરિવારને સહાય મળે અને એક દાખલો બેસે અને ફરીવાર કોઈ પણ પરિવાર સાથે આ સહાય માટે આવું ના બને અને લોકોને ધક્કા ખાવા ના પડે, રજડપટ ના ખાવા પડે, તે દિવસો આપણે ના લાવે તેવી આશા સાથે હર્ષદ પટેલ, ANTV ઇન્ડિયા માટે વસ્ત્રાલ, ચોરસિયા પરિવાર સાથે।